કહે છે ને કે ધરતીનો છેડો એટલે ઘર. દિવસભર કામ કરીને ઘરે આવીએ ત્યારે અનેરા સંતોષનો અનુભવ થાય. આજે રાજકોટ ખાતે વિચરતી વિમુક્ત જાતિના ઘરવિહોણા પરિવારોને પાક્કા ઘરની સુવિધા આપવાના કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર આવા જ એક સંતોષની અનુભૂતિ આપનાર બની રહ્યો. વિચરતી વિમુક્ત જાતિના પરિવારોએ આપણી લોકકલાઓ અને લોકવારસાને જાળવી રાખી છે. વિરાસતના સંવર્ધનમાં તેમનું અનોખું યોગદાન છે. તેમની સમસ્યાઓના નિરાકરણ માટે રાજ્ય સરકારે તેમને રહેવાના પ્લોટ, પાકા મકાન અને તમામ સુવિધા આપવાનું અભિયાન આદર્યું છે. આજે રાજકોટ જિલ્લાના 6 તાલુકાઓના વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને રહેણાંક માટે નિઃશુલ્ક પ્લોટના સનદોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પરિવારોને પોતાના ઘર માટે જમીન મળતા હવે તેઓ પોતીકું પાક્કું મકાન બનાવી શકશે. આ પ્રસંગે ગામતળના પ્લોટના લાભાર્થીઓને સનદ વિતરણ તથા પંડિત દીનદયાલ આવાસ યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ તેમજ પંડિત દીનદયાલ અંત્યોદય યોજના હેઠળ તાલીમ મેળવી રોજગારી પ્રાપ્ત કરનાર યુવાઓને નિમણૂક પત્ર એનાયત કરાયા. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અત્યોદય કલ્યાણને સર્વોચ્ચ પ્રાધાન્ય આપ્યું છે, ત્યારે ગરીબમાં ગરીબ વ્યક્તિના કલ્યાણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. રિપોર્ટર અમિત એન ગોલતર.